નમસ્કાર, આર્સનવુડ્સ તરફથી આશિષ મિત્તલ। એક વધુ અલ્ટ્રા લક્ઝરી બેડરૂમ સેટ। પાછલા કેટલાક વિડીયોમાં જો તમે અમારી ચેનલ અમારા વિડીયો જોયા હોય તો તમે ઘણા બધા બેડરૂમ સેટ જોયા હશે। જે અમે બતાવ્યા છે તે બધા એક જ ક્લાયન્ટ માટે છે અને ક્લાયન્ટની પસંદગી મુજબ તમે ખૂબ જ સ્પષ્ટપણે જોઈ શકો છો કે ક્લાયન્ટે ખર્ચ કરેલા કેટલોગમાંથી કેટલી ઉચ્ચ કક્ષાની અને સૌથી વૈભવી ડિઝાઇન અને અમે ક્લાયન્ટની જરૂરિયાત મુજબ તે બધા પૂર્ણ કર્યા છે। એક વાત તમે મારી સાથે સહમત થશો કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ખરેખર ઉત્સાહથી કોઈ પણ વસ્તુ પર કામ કરે છે અને તે ખરેખર કોઈ વસ્તુ પ્રત્યે ઉત્સાહી હોય છે, તેને તે વસ્તુનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોય છે અને અમારા આ ક્લાયન્ટ સાથે પણ એવું જ થયું છે। હવે આ બેડરૂમ સેટમાં ફરીથી હું તમને સ્ટોરેજ સાથેનો કિંગ સાઇઝ બેડ બતાવી રહ્યો છું। મારી પાસે ડ્રેસિંગ યુનિટ છે, એક ખુરશી સેટ, સેન્ટર ટેબલ સાથે 2 રૂમની ખુરશીઓ, બેડ સાથે સાઇડ ટેબલ અને ટીવી યુનિટ। અમારી પાસે વોર્ડરોબ અને ઓટોમન નથી, તે બેડરૂમનો ભાગ હોઈ શકે છે, પણ આપણી પાસે સેટ છે અને અહીં આ વખતે બેડ સંપૂર્ણપણે સોનાના પાનમાં છે, સમગ્ર યુનિટ પર સંપૂર્ણ ઇમારત બેડ અને પછી બાકીની વસ્તુઓમાં ડ્યુઅલ શેડનો મધ્ય પૂર્વીય ખ્યાલ। તો આપણી પાસે ઘાટો રંગ છે મધ્યમાં અને પછી બાજુઓ પર સોનાના પાન। આ પ્રમાણભૂત મધ્ય પૂર્વીય ખ્યાલ છે, લોકોને આ ખૂબ ગમે છે અને આપણે આ કોન્સેપ્ટમાં મોટા ભાગના ફર્નિચર જોઈએ છીએ। બેડનું કદ ફરીથી કિંગ સાઇઝ છે, 6 બાય 6 ફૂટ ગાદલું વિસ્તાર અને બાકીની ડિઝાઇન તમે જોઈ શકો છો કે પાછળનો ભાગ ઘણો ઊંચો છે અને આગળનો ભાગ પણ ઘણો ઊંચો છે અને સંપૂર્ણપણે સોનાના પાનમાં છે। આ મેટ ફિનિશમાં છે, તેથી તમને તે ગ્લોસ દેખાતો નથી જે સામાન્ય રીતે આપણા યુનિટમાં હોય છે। અને આખા સેટમાં એક વિશિષ્ટતા છે, એક ડિઝાઇન જે સીધી કેટલોગની બહાર છે। મને ખાતરી છે કે તમે આ સેટ વાસ્તવિકતામાં અત્યાર સુધી કોઈ વિડીયોમાં કે શોરૂમમાં જોયો નથી, કારણ કે ઓર્ડર પર બનાવેલા યુનિટ્સ છે જે ખાસ કરીને ક્લાયન્ટ માટે બનાવવામાં આવે છે અને પછી તેમના સ્થાને પહોંચાડવામાં આવે છે। જો આપણે ડિઝાઇન વિશે વાત કરીએ તો ચાલો ડ્રેસિંગ યુનિટ પર આગળ વધીએ અને તમે ફરીથી એ જ ભારે દેખાતું યુનિટ અને મિરર ફ્રેમ જોશો જે તમે જુઓ છો। કેટલોગની છબી મુજબ એક સંપૂર્ણપણે અલગ ડિઝાઇન। ડ્રેસિંગ યુનિટથી આગળ વધીને અમારી પાસે 2 ખુરશીઓ અને એક સાઇડ સ્ટૂલ અથવા સેન્ટર ટેબલ છે જેને આપણે કહી શકીએ છીએ અથવા કોફી ટેબલ છે અને આખા સેટને પૂર્ણ કરે છે, કારણ કે આ સાથે અમારી પાસે એક ટીવી યુનિટ છે અને ટીવી યુનિટ ડ્રેસિંગ યુનિટના નીચલા ભાગ જેવું જ છે, જે 7 ફૂટ ડાબેથી જમણે એક મોટું સેટઅપ છે। તમને આ સેટ બતાવતી વખતે મારી પાસે શેર કરવા માટે કેટલીક વસ્તુઓ છે। એક વાત એ છે કે આ કોતરણી ફર્નિચર ફરીથી ટ્રેન્ડમાં આવી ગયું છે। થોડા વર્ષો પહેલા મોટા ભાગે જ્યારે પણ કોઈ શાહી સેટઅપ અથવા મહેલના ફર્નિચર વિશે વાત કરે છે અને આપણે જોયું છે કે ઘણી બધી તસવીરો અને વિડીયોમાં પણ જ્યારે પણ લોકો આ પ્રકારના સેટઅપ માટે જતા હતા, તેઓ સામાન્ય રીતે સાદા ફર્નિચરનો ઉપયોગ કરતા હતા અને મોટા બ્રાન્ડ્સ અને ડ્યુરિયન અથવા કંઈક માટે જતા હતા। મને લાગે છે કે આઇકી અને આમાં મોટાભાગે ખૂબ જ સાદા પ્રકારના યુનિટ્સ હોય છે અને કોતરકામ ફર્નિચર તે ઉચ્ચ ટ્રેન્ડમાં નહોતું। પરંતુ છેલ્લા 5 વર્ષમાં જ્યારથી અમારા દીકરાએ વિડીયોઝ સાથે, ચિત્રો સાથે દરેક વસ્તુનો ઓનલાઈન પ્રચાર કરવાનું શરૂ કર્યું છે, અને જો તમે ઓનલાઈન જાઓ અને શાહી ફર્નિચર, પ્રીમિયમ ફર્નિચર, કોતરકામ ફર્નિચર વિશે તપાસો તો તમને 90% છબીઓ મળશે જેમાં કાર્સનનો લોગો હશે અને તે જ અનુરૂપ વિડીયો યુટ્યુબ પર છે। અને જ્યારથી તે કામ શરૂ થયું છે ત્યારથી આ વસ્તુ ફરી ટ્રેન્ડમાં આવી ગઈ છે। લોકો ફરીથી આ કામને પ્રેમ કરી રહ્યા છે અને શાસ્ત્રીય કલા ફરી શરૂ થઈ ગઈ છે। અને આ વાત તમે ભારતમાં કે ભારતની બહાર પણ આ વ્યવસાય કરી રહેલા કોઈપણ વ્યક્તિ પાસેથી પુષ્ટિ કરી શકો છો। લોકોને મોટા ઓર્ડર મળી રહ્યા છે, ગ્રાહકોની સંખ્યા વધી રહી છે અને તેઓ આ પ્રકારનું કામ પસંદ કરી રહ્યા છે। અમે અમારો હિસ્સો કર્યો છે, અમે અમારું કામ કર્યું છે અને અમે આ હાથકામ, આ કલાને વિશ્વભરમાં પ્રોત્સાહન આપ્યું છે। હવે તમારો વારો છે અમને મદદ કરવા માટે, આમાં સામેલ કારીગરોને મદદ કરવા માટે જેઓ અમારી સાથે કામ કરી રહ્યા છે। તેઓ તેમની મહેનત, અનુભવ અને બધું જ લગાવી રહ્યા છે।
આવા પ્રકારની સુંદર માસ્ટરપીસ બનાવીને દુનિયા સુધી પહોંચાડવા માટે તમે લોકો સાથે અમારા કામને શેર કરીને અમને મદદ કરી શકો છો. જેમ મેં ઉલ્લેખ કર્યો છે, આ હાથકામ છે, ચિત્રકામ, હીણીકામ, કોતરણીનું કામ, ફિટિંગ, પેઇન્ટ, ફેબ્રિક, પેકિંગ પછી દરેક વસ્તુમાં ઘણા લોકોનો સમાવેશ થાય છે અને દર વખતે જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે તમે કોઈને કામ આપો છો. આ સૌથી સારી વાત છે કે તમે ફક્ત અર્થતંત્રને મદદ કરી રહ્યા નથી, તમે લોકોને વધુ કામ મેળવવામાં મદદ કરી રહ્યા છો. અને જો તમે આ ખરીદવા માંગતા ન હોવ અથવા તમે આ ક્ષણે વસ્તુ ખરીદવા માંગતા ન હોવ તો ફક્ત વસ્તુઓ ખરીદીને જ નહીં, તમે તેને અન્ય લોકો સાથે શેર કરી શકો છો અને તમે વધુ કામ ઉમેરી શકો છો, કારણ કે જો અન્ય લોકોને આવી કોઈ વસ્તુની જરૂર હોય તો તેઓ આ મેળવવાનું પસંદ કરશે. તેથી આર્સેન તેમનો ભાગ ભજવી રહ્યા છે અને હવે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને મદદ કરો અને આ કલાને વધુ લોકો સુધી પહોંચાડવામાં અને અમારી સાથે તેનો પ્રચાર કરવામાં મદદ કરો. મને આશા છે કે તમે મારી વિનંતી પર વિચાર કરશો અને જો તમારી પાસે અમારા કાર્ય અંગે કોઈ ટિપ્પણીઓ, કોઈ પણ પ્રતિસાદ, કોઈ પણ સૂચનો હોય તો અમને તમારા તરફથી જાણીને આનંદ થશે. વેબસાઇટ અહીં છે. વધુ ડિઝાઇન માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કારીગરો દ્વારા હાથથી બનાવેલા, સ્થાનિક લોકો દ્વારા બનાવેલા અને વિશ્વભરમાં વિતરિત વાસ્તવિક કાર્ય સાથે સેંકડો અને સેંકડો વાસ્તવિક ડિઝાઇન.